આવી ગયા છે મલકાપુર કનૈયા હોટલમાં. ગણેશભાઈની હોટલ છે. આપણે પણ હોટલ માલિક બીજા ફરી ગયા છે, હોટલ ભાડે આપી. બરાબર ને? આપણા પ્રવીણભાઈ, પછી આપણા રાકેશભાઈ હમ જો મુકેશભાઈ છે આપણા સાથે જમવા બેઠા છે બધા. બરાબર કે આજે વરસાદનું વાતાવરણ હતું, ટાઈમ કઈ રીતનો ક્યાં ગયો કાંઈ ખબર જ ન પડી. બરાબર, તો આજે આપણો વિડીયો અત્યારે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, જો તમે વિડીયોમાં નવા હોય, ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ મારું ભાવનગર. કેમ પ્રવીણભાઈ, કાંઈક સલાહ આપો બધાને, સબસ્ક્રાઈબ કર્યા, આટલી મહેનત કર્યા, બધું દેખાડ્યા, આટલા ગામ. પ્રવીણભાઈ કાંઈક બોલો, બે શબ્દ. પ્રવીણભાઈ બે શબ્દ એ તો બધી બધાને ખ્યાલ હોય, પણ કાંઈક શબ્દ બે શબ્દ બોલો તમે. તમને ક્યાં ક્યાંના ગામના લોકેશન દેખાડે, કઈ રીતનું છે પ્રવીણભાઈ? સંભારો છે આપણો બધો, બીટ છે, લીંબુ છે, કાકડી છે, ગાજર છે, ડુંગળી છે, માખણ છે અને કોબીનો સંભારો છે. બી અલગ રાયતા મરચાં છે. જો આપણું શાક આવી ગયું છે. શાકમાં શું છે? આ છે ગુવાર બટેટા, પછી આ મગ, સેવ ટમેટા અને દહીંની તીખારી. બરાબર, 4 આઈટમ છે. હવે તમારે રોટલી ખાવી, રોટલા ખાવી, એનો ઓપ્શન આપે છે તમને. બરાબર, તો ચાલો મિત્રો આપણે થાળીમાં કાઢીને જમી લઈએ. બારે જો કાકા સૌથી જૂના માણસ છે આ ગણેશભાઈના. ગાડીનું કામ બામ થઈ ગયું પ્રવીણભાઈ? ગાડીનું કામ થઈ ગયું, નવાઈ ગયું. હવે ચા પીને કનૈયામાં ચા પીને રવાના થવી છે. બરોબર, ચા પીધી. એટલે ચાના પૈસા આપી દો. હાલો, ફ્રેશ ગાડીનું થોડું કામ કર્યું હતું. ડીઝલ ફિલ્ટરને બધું બદલાયા હતા. જરી કપડાં બપડા બધું મેલું થઈ ગયું હતું. એટલે મેં પ્રવીણભાઈ વાત કરી, મેં નાહી ધોઈ નાખીએ. બરાબર, ડીઝલ ફિલ્ટર નવા બદલી નાખીએ છે, સાફ સૂફ કરીને વ્યવસ્થિત. બરાબર, હવે નીકળવાનું છે. આપણે હોટલ છે કનૈયા, આપણે ગણેશભાઈની. મોજે મોજ તો ભલે. કનૈયા હોટલમાંથી મલકાપુરથી આપણે ચા પાણી પી, જમી કાર્ય કામ બામ કરાવી, ચા પાણી પી પછી આપણે નીકળી ગયા હતા. બરાબર, આપણે વિચાર કરતા ગાડી કેમ ચાલતી હતું, ડીઝલ ફિલ્ટર ને એર ફિલ્ટર બધું જામ હતું, એના હિસાબે આપણી ગાડી નહોતી હાલતી. અત્યારે બંને ટોટલ કામ કરે, ડીઝલ ફિલ્ટર બદલી નાખ્યા, વાટકી સાફ કરી નાખી અને એર ફિલ્ટર બી સાફ કરી નાખ્યું. હવે આપણી ગાડી જોરદાર હાલે છે. બરાબર, તો સમય ગાડીનું થોડું કામ કરાવતું રહેવું પડે. કેમ પ્રવીણભાઈ? તો જ હાલે. તમે તો આપણી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો એવો તો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આપણે જો ખાસ નવી આપણી ચેનલમાં નવા હોય ને તમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર. બરોબર, મળી તમે મુકેશભાઈ હાથ પકડો. હા એ જગા આવું તો કર છોકરી હવે હો. હવે હાલ્યા જઈએ. હવે પડ્યા ધીમે ધીમે. અમે રસ્તો ખરાબ થઈ ગયો અત્યારે. આ રીતનો નજારો છે. સિટીમાં ખાડા પડી ગયા. રોવા એમાં નાના વાહનોનું બહુ ધ્યાન રાખવાનું આપણે. લાઇટોના થાંભલા અમુક લાઇટો કરી તિરંગા ઝંડો આપણે કરી નાખ્યો છે. જોરદાર નજારો આવે છે. રાતનો અલગ જ નજારો દેખાય તમને. એક સુધી
મિત્રો આપણે આવી ગયા જોગમાયા હોટલે, જે આપણે થોડાક દી પહેલાં આપણે વિડીયો મૂકી દો, લગભગ 8 દી પહેલાં. એ હોટલ છે આપણા, કે તમે એરોન્ડલ ટપીને આવો ને, એરોન્ડલથી તમે આવતા હોય ને જલગાંવ બાજુ, તો 1.5-2 કિલોમીટર પછી ડાઈવર સાઈડમાં આવે. તો તમે જલગાંવથી આવતા હોય તો એરોન્ડલની પહેલાં 2 કિલોમીટર ડાઈવર સાઈડમાં આવે. આવતા હોય તો ખાલી સાઈડમાં, જતા હોય તો ડાઈવર સાઈડમાં આવે છે, બરાબર. અને એની અપોઝિટ સામોસામ ઇન્ડિયનનો પંપ છે, પણ બંધ છે. જો આપણે ચા આવી ગઈ, ચા પીવા બેઠા છે. જો આપણે ધુલિયા બાયપાસમાં આપણે ઊભા હતા, આ બધી એસેસરીની દુકાન સામે છે, પણ બંધ થઈ ગઈ એટલે ઓલરેડી. આ એક ભાઈની ચાલુ છે, જેની બીજી બ્રાન્ચ છે વડોદરામાં છે, એનું નામ જ પડ્યું બડોદરા મોટર. ચાલો આપણે જોઈએ, તમને દેખાડીએ શું શું આઈટમ મળે છે. ટ્રકને લગતી બધી વસ્તુ મળે છે. આ સનિયા છે, એમડી છે, બધી વસ્તુ વેરાયટી અલગ અલગ બધી મળે છે. ટ્રક માટે સ્પેશિયલ સાઈડ કાચ છે, બાદ છે, ડીશનું છે. હે તમારી ગાડી ક્યાં લઈ? ભાવનગર. હા, ભાઈની ગાડી છે જામનગરની, અહીંથી ભરી નીકળે હવે જામનગરનું. આપણે કાંઈક લાઈવ નહીં જોઈએ, આમાંથી શું ગમે છે, કાંઈક લેશું, નહીં ગમે તો કાંઈક ગાડી ભેગા થઈને હાલતા. આગળની પાછળની બધીની સાઈડનું ડીશું છે, હાર છે. આ રીતનો નજારો છે. ચાલો મિત્રો, અહીંથી આપણે નીકળીએ. મહારાષ્ટ્રમાં નેર હોટલ છે, નેર ગામ પાસે વસ્ત્રાજ, વીર વસ્ત્રાજ હોટલ છે, ત્યાં આપણે આવી ગયા હતા. એ લોકોની પાસે બીજી એક હોટલ બી છે, દડવા, મોટા દડવા કહેવાય. આ રોડ આપણા ઇન્ડિયા મહારાષ્ટ્રમાં છે ભાઈ, જોઈ શકો છો. આપણે ઇન્ડિયા મહારાષ્ટ્ર બોર્ડર નવાપુર, લાઈવ નજારો, બંને સાઈડમાં ગારો ગારો. જોઈ શકો છો આપ. તો આપણે આ રીતનો નજારો છે ભાઈ, ઇન્ડિયા મહારાષ્ટ્ર. આવા રસ્તા છે, રોડ ટેક્સ પૂરેપૂરો ભરો, કારે કિચડમાં હાલો. આ રીતનો નજારો છે. તો ફાઇનલી દોસ્તો આપણે પકી ગયા JK પેપર મિલમાં, સોનગઢ. આનો ગેટ નંબર 3 છે. ગાડીઓની લાઈનો લાગી છે, આપ જોઈ શકો છો બંને બાજુ. જ્યાં જોવો ત્યાં ગાડીઓ. આપણે તો પહોંચી ગયા છે, પણ આપણી ગાડીઓ ઓલરેડી અત્યારે ખાલી થાય એમ નથી, કાલમાં ખાલી થશે. ગાડીઓ આવે છે, કોઈક 4 દિવસથી, કોઈક 5 દિવસથી બધા ઊભા છે. પાછળ બી બીજી ગાડીઓ બધી ઊભી છે ઘણી, બરાબર.
તો આપણે જઈએ છીએ ગાડી પાસે. પ્રવીણભાઈ શું કરે? પ્રવીણભાઈ જમવાનું બનાવી નાખ્યું તમે? આ જમવાનું બનાવી નાખ્યું છે. ખાલી ભાત ખાલી ભાત બનાવ્યા છે. વઘારેલા ભાત બનાવ્યા છે. સામે જેકે પેપર. હા, એ તો બધું આપણે આવી ગયા કંપની તો બરાબર છે. લોકેશન બધાને કહી દીધું છે, આપણે પહોંચી ગયા છે ઓલરેડી. સરસ મજાનો વ્યૂ છે. બાજુમાં સંડાસ બાથરૂમની વ્યવસ્થા, નાવા ધોવાની બધી રીતની સુવિધા છે. પાછળ બી ટ્રકના થપ્પા પડ્યા છે. આ સાઈડમાં ગાડીઓ પડી છે. પાછળની સાઈડમાં બી પાર્કિંગ છે. ત્યાં પણ ઘણી ગાડીઓ પડી, લગભગ 15-17 ગાડીઓ પડી છે. ત્યાં 15-17 ગાડીઓ આ પડી છે. પાછળ બી પડી છે આપણી પાછળ. તો આ સાથે આપણો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ છીએ. બરાબર મિત્રો, તમે વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને વિડીયો કેવો લાગ્યો છે સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર, મારું ભાવનગર ઓલરેડી આપણે પહોંચી ગયા. જેકે બિલમાં જમવાનું બી બની ગયું છે. બરાબર, તો આ સાથે વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બાય.